મતિયાજ ગામે રોડ રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય, જાહેર રસ્તા પર ભર ઉનાળે પાણીના ખાબોચિયા ભરાયા. કોડીનાર તાલુકાના મતિયાજ ગામે રોડ રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય, જાહેર રસ્તા પર ભર ઉનાળે પાણીના ખાબોચિયા ભરાઈ રહ્યા છે. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ. ડેન્ગ્યુને હરાવવા માટે સાફ સફાઈ જરૂરી છે, તો પહેલા ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગની જવાબદારી આવે છે, પણ ખરેખર આવી જવાબદારી કામ કાગળો ઉપર જ થાય છે, સ્થળ ઉપર નહીં. ખરેખર હમણાં જૂન મહિનામાં ચોમાસું બેસી જશે, ગામની અંદર સાફ સફાઈ કરવી જોઈએ તથા ગટરની કુંડીઓમાંથી કચરો તથા કાદવ કીચડ સાફ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર લલિતભાઈ વાળા અને સુરપાલસિંહ બારડ તેમજ માજી ગ્રામ પંચાયત સભ્ય હિંમતભાઈ સોસા તથા પ્રતાપભાઈ વાઢેર દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસના દિવસે ખરેખર ગામના અંદર જ્યાં પાણીના ખાબોચિયા ભરાયા હોય ત્યાં દવાનો છંટકાવ કરવો જોઈએ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હર ઘર અને શેરી મહોલ્લામાં માર્ગદર્શન અને પ્રજાને જાગૃત કરવા જોઈએ. આરોગ્ય સાથે પંચાયત વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા પણ ગામ લોકોને પણ જાગૃત કરવામાં આવે. રિપોર્ટ બાય સબીર સેલોત, કોડીનાર. હું સુરપાલસિંહ બારડ, સામાજિક કાર્યકર, મિતિયાજ ગામના છું, વતની છું. આ જે મિતિયાજ ગામમાં છે એ ગામ વચ્ચે છે, ગંદકીના ઢગને ઢગ પડ્યા છે. ગામ વચ્ચે છે આવા અનેક જગ્યાએ જે છે ગંદકીના ઢગલા પડ્યા છે. આમાં ગ્રામ પંચાયતને પણ વારંવાર અમે રજૂઆત કરવામાં આવી છે અમારા દ્વારા, છતાં પણ એનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ છે. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ છે, તો આ ડેન્ગ્યુ દિવસને અનુસંધાને હું વાત કરવા માગું કે આમાં સરકાર અને તંત્ર કઈ રીતે ડેન્ગ્યુ દિવસ નાબૂદ કરી શકે. કારણ કે આવા ગંદકીના ઢગ પડ્યા હોય, સાફ નથી કરવા પૂગતા, તો ડેન્ગ્યુ ક્યાંથી નાબૂદ કરી શકે. મારું તો એ કહેવાનું છે સરકાર તેમજ તંત્ર, આરોગ્ય વિભાગને કે આવા ઢગલા છે એ ગામની વસાળે હોય એ બધા તાત્કાલિક સાફ કરી અને નિકાલ કરવો જોઈએ, જેથી કરીને આ આજુબાજુ રહેતા નાના બાળકો છે, વડીલો છે, વૃદ્ધા માતાઓ છે, એને જે છે આ ડેન્ગ્યુ મચ્છર જે ઉત્પન્ન થાય છે હવે ગંદકીમાં, અને ગંદકીથી અનેક તાવો અને અનેક રોગોનો ફેલાવો થાય છે. આ ફેલાવો મટે અને વહેલાસર નિકાલ થાય એવી મારી લાગણી અને માગણી છે. બીજી બાજુ હું કહેવા માગું છું કે અહીંથી જે રસ્તો, જાહેર રસ્તો છે જવા માટે લોકોનો, બૈરાઓ જાય છે, મહિલાઓ જાય છે, વડીલો જાય છે, નાના બાળકો ભૂલકાઓ જાય છે, તો આમાંથી છે એ ગંદકીનામાંથી પસાર થવા માટે પણ તે લોકોને મોટી મુશ્કેલી પડે છે. એટલે મારું તંત્ર અને આરોગ્ય વિભાગને ખાસ વિનંતી છે કે આ ડેન્ગ્યુ દિવસ નિમિત્તે આવી સાફ સફાઈ કરે તો જ ડેન્ગ્યુ દિવસ રાષ્ટ્રીય છે એ સાકાર થશે. હું લલિત વાળા, સામાજિક કાર્યકર, મિતિયાજ. મારું સોશિયલ મીડિયાના માધ્યમથી એવું કહેવાનું છે મિતિયાજ ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગને કે અહીંયા જે પાંચપીરવાળો રસ્તો છે એ જાહેર રસ્તો છે. અહીંયા નાના ભૂલકાઓ, બાળકો બધા ભણવા જાય છે. અહીંથી સ્કૂલ બાજુ નજીક આંગણવાડી પણ આવેલી છે, સ્કૂલે આવેલી છે. ના જાહેર રસ્તો છે, અહીંયા એટલો ગંદકી છે. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ છે, તો મારા આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતોને મારે સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે તમે તાત્કાલિક ધોરણે આવી ગંદકીઓ દૂર કરો. હવે તાઇફાઓ બંધ કરી દો. જાહેરમાં તમે કાર્યક્રમ કરો છો તો હવે સફાઈના કાર્યક્રમ કરો, જેથી કરીને લોકોને જે હાલકી ભોગવવી પડે છે એ ભોગવવી ન પડે અને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે એવી મારી માંગ છે.